ભાજપે જગદીશ પંચાલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ હવે સૌની નજર ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ પર છે. હાઈકમાન્ડ કેવું ગણિત બેસાડશે? મંત્રીમંડળમાં શું ફેરફાર આવશે? આજના ભાસ્કર વિડીયોમાં જાણીએ 7 એવી સંભવિત ભૂમિકા જે દિશામાં ભાજપ હાઈકમાન્ડ આગળ કોઈ નિર્ણય લઈ શકે છે. સેનાપતિ જૂના, સરકાર નવી. રાજકીય પંડિતોના મતે આ ફોર્મ્યુલા પ્રમાણે ભાજપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કન્ટિન્યુ કરે અને બીજા 2 ડેપ્યુટી સીએમ બનાવે, જેમાંથી એક જયેશ રાદડિયાનું નામ અને મહિલા ડેપ્યુટી સીએમ તરીકે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અથવા નિમિષા સુથારની પસંદગી થઈ શકે છે. આ સાથે આખું મંત્રીમંડળ પણ નવું બની શકે છે. બીજું, મેરિટ આધારે પ્રમોશન આપી મોટું મંત્રીમંડળ બને, જેમાં ભાજપ 5 મંત્રીઓને અકબંધ રાખીને બાકીનાને ઘર ભેગા કરી શકે છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે ભૂતકાળમાં જેમ નરેન્દ્ર મોદીનું પીએમ બનવું અને આનંદીબેનના સીએમ બનવાનો ઘટનાક્રમ થયો, તેના પરથી શક્યતા છે કે ભાજપ કોઈ મહિલાને ફરી એકવાર સુકાન સોંપી શકે છે.